નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9માં જોઈ રહ્યા હતા કે પાઠ 12મો પાઠ રાણી જે આપણે ચાલી રહ્યો હતો એનો આપણે એક ભાગમાં આગળના પહેલા વિડીયોમાં આપણે જોયું કે કહાની આપણે સમજાવી. હવે એના પછીના વિડીયોમાં આપણે જોઈશું આગળ પુસ્તકમાંથી આપણે પાઠ ભણીશું. તો જોઈએ પુસ્તકમાં પાના નંબર 49 ઉપર. તો રાણી પાઠના લેખિકાનું નામ છે કે મહાદેવી વર્મા, જેમનો સાહિત્ય प्रकार છે રેખાચિત્ર. तो જોઈએ कि रियासत होने के कारण इंदौर में शानदार घोड़ों और सवारों का आधिक्य था. रियासत रियासत मतलब के राज्य, रियासत मतलब के राज्य, शानदार मतलब के सुंदर, घोड़ों और सवारों का आधिक्य એટલે કે ઇન્દોર એક સારું એવું રાજ્ય હોવાના કારણે ત્યાં સારા એવા ઘોડાઓ જોવા મળતા હતા અને લોકો ત્યાં ઘોડસવારી કરીને ફરવા જતા હતા. જેવી રીતે આપણે જોઈએ છીએ કે માઉન્ટ આબુની અંદર પણ આપણે જઈએ ત્યારે જોતા હોઈએ છીએ કે લોકો ઘોડસવારી પર બેસીને જતા હોય છે. એવી જ રીતે આ ઇન્દોરમાં પણ એવું જ હતું. इसके अतिरिक्त हम अंग्रेजों के बच्चों को छोटे टट्टुओं या सफ़ेद गधों जिसकी जाति के संबंध में रामा ने हमारा ज्ञानवर्धन किया था. ये उपरांत लेखिका કહે છે મહાદેવી વર્મા પોતે એમ કહે છે કે એ ઉપરાંત અંગ્રેજોના છોકરાઓને નાના એવા ટટ્ટુઓ એટલે કે નાના એ જગ્યા પર એવા ઘોડા હતા કે સાઈડમાં ગધેડા જેવા પેટ જે રીતનું ગધેડાનું સાઈડ આમ પહોળાઈથી ફેલાયેલું હોય એ રીતના ઘોડાઓનું પેટ પણ એ રીતે ફેલાયેલું હોય અને હાઈટ એમની નીચી હોય એટલે એમને ટટ્ટુઓ કહેવામાં આવતા હતા. એટલે કહ્યું છે કે इसके अतिरिक्त हमें अंग्रेजों के बच्चों को छोटे टट्टू या सफ़ेद गधों पर घूमते देखते थे. तो શું કહે છે કે એ ઉપરાંત અમે ત્યાં અંગ્રેજ લોકો ત્યાં ફરવા આવે તો એમના છોકરાઓને સફેદ ટટ્ટુઓ પર એટલે કે સફેદ નાના ઘોડાઓ પર ફરતા જોઈએ અને જેના સંબંધમાં એમનો એક નોકર હોય છે રામા, જે નોકર જેવો નહોતો પરંતુ એમના ઘરનો એક સભ્ય બરાબર હતો કે જ્યારે પણ નાના છોકરાઓને ક્યાંય જવું હોય, ફરવા જવું હોય, બહાર નીકળવું હોય કે એમના કોઈ પ્રશ્નોના સવાલ જવાબ હાથે બધું જે રામા કરતો હતો એટલે કે રામા નોકર નહીં પરંતુ એમના ઘરનો સભ્ય જેવો હતો. તો એમને ક્યારેય પણ પ્રશ્ન થાય તો રામા એમને જવાબ આપતો હતો. જ્ઞાનવર્ધક કિયા था. જ્ઞાનવર્ધક મતલબ કે જાણકારી આપતો હતો. જ્યારે નાના છોકરાઓના મનમાં કંઈ પણ પ્રશ્ન થાય તો એ બધા પ્રશ્ન એ છોકરાઓ રામાને પૂછતા હોય છે અને રામા એના જવાબ આપતા હોય છે. મહાદેવીને 3 ભાઈ બહેન હોય છે. મહાદેવી સૌથી નાના હોય છે, એમને એક મોટી બહેન ને એક મોટો ભાઈ હોય છે. તો આ ત્રણેય સાથે હોય અને જ્યારે પણ પ્રશ્ન થાય ત્યારે રામાને પૂછી લે. तो आ सफ़ेद टट्टू विषय पर रामा एमने जवाब आपे छे. रामा की कहानियों में तो राजा अपराधियों को गधे पर चढ़ाकर देश निकाल देता कि रामा જ્યારે એમને કહાની સંભળાવતો હતો, રાજા રાણીની એવી કોઈ કહાનીઓ સંભળાવે, જ્યારે અમે રામાને કહીએ કે રામા અમારે કહાની સાંભળવી છે અને જ્યારે એમને આવી કોઈ કહાની સંભળાવે ત્યારે એની કહાનીઓની અંદર શું હોય કે કોઈ અપરાધી હોય તો રાજા એને ગધેડા પર બેસાડીને દેશમાંથી કાઢી મૂકતો હતો. इन्हें गधों पर बैठकर प्रसन्नता से घूमते देखकर विश्वास करना कठिन था कि इन्हें दंड मिला. શું કે હંમેશા રામાયણને એવી જે સમજણ આપેલી કે સફેદ ગધેડા પર કે જ્યારે કે કોઈ અપરાધી હોય રાજ્યની અંદર તો રાજા એને ગધેડા પર બેસાડીને એ રાજ્યમાંથી કાઢી મૂકતો હતો કે આવી જ જાણકારી આપેલી. પરંતુ આ ઇન્દોરની અંદર એ સફેદ ટટ્ટુ यानी કે એ નીચી સાઈડના ઘોડા જે દેખાવમાં ગધેડા ટાઈપના લાગે તો કે એમના પર અંગ્રેજોના નાના છોકરાઓને બેઠેલા જોઈને અને એ પણ ખુશી ખુશી કોઈ સજા ન કરી હોય એવી રીતે ખુશી ખુશી બેઠેલા જોઈને અમને એવું ન લાગતું કે અમને કોઈ સજા કરવામાં આવી છે. रामा के पास हमारी जिज्ञासा का समाधान था. जिज्ञासा मतलब કે જાણવાની ઈચ્છા. તો કે જ્યારે પણ અમારી કોઈ પણ પ્રશ્ન જાણવાની ઈચ્છા હોય ત્યારે રામા એ અમારા પ્રશ્નોનું સમાધાન કરતો હતો. इन्हें मिला ત્યારે અમે રામાને પૂછ્યું કે રામા તે જ્યારે અમને કહાની સંભળાઈ તો કહાનીમાં તું હંમેશા અમને એમ કહે છે કે રાજા અપરાધીને ગધેડા પર બેસાડીને દેશમાંથી કાઢી મૂકતો હતો. તો જ્યારે અહીંયા તમે આ અંગ્રેજોના છોકરાઓને આ સફેદ ટટ્ટુ પર
ખુશી ખુશી બેઠેલા જોઈ રહ્યા છે. અમને તો એવું નથી લાગતું કે એને કંઈ સજા કરવામાં આવી હોય. ત્યારે રામા એમના પ્રશ્નનો શું જવાબ આપે છે જોઈએ. ઇન્હે વિલાયત ને ગધે પર बैठने का दंड देकर भारत भेजा गया है क्योंकि वहां ये वाहन नहीं. विलायत मतलब के इंग्लैंड. શું કહ્યું? વિલાયત મતલબ કે ઇંગ્લેન્ડ. એટલે રામાયણના પ્રશ્નનો શું જવાબ આપે છે કે આ લોકોને, આ અંગ્રેજોના છોકરાઓને ઇંગ્લેન્ડની અંદર ગધેડા પર બેસવાનો દંડ આપવામાં આવ્યો છે, પરંતુ ઇંગ્લેન્ડની અંદર આવા ગધેડા ન હોવાને કારણે એમને સજા કરવા માટે થઈને ભારત મોકલવામાં આવ્યા છે. વાસ્તવમાં એવું હોતું નથી. એ લોકો અહીંયા ફરવા જ આવ્યા હોય છે, પરંતુ નાના છોકરાઓ એટલા પ્રશ્ન કરતા હોય છે કે રામા કંટાળીને એના મગજમાં જે જવાબ આવે ને આપી દે કે જેથી કરીને એમના પ્રશ્નોથી રામાને છુટકારો મળે. એટલે નાના છોકરાઓએ, અંગ્રેજોના છોકરાઓએ ઇન્દોરની અંદર ફરવા જ આવ્યા હોય છે અને સફેદ ટટકો પર બસ બેસીને ફરતા જ હોય છે. પણ આ છોકરાનો પ્રશ્ન, રામાએ જે કહાની સંભળાવી એ પ્રમાણે એમનો પ્રશ્ન થાય છે કે આમને કંઈ સજા થઈ છે. એટલે રામા એમ કે જો હું સીધી ભાષામાં જવાબ નહીં આપું તો આ છોકરો મને વધારે પ્રશ્ન કરશે. એટલે રામા એમને એવો જ જવાબ આપી દે છે કે ઇંગ્લેન્ડમાં આ લોકોને સજા કરવામાં આવી છે, પરંતુ કે આવું વાહન એટલે કે આવું સફેદ ટટકું ન હોવાના કારણે એમને સજા માટે ભારત મોકલવામાં આવ્યા છે. અને છોકરા રામાની વાત માની પણ લેતા હતા. एक दिन हम तीनों ने बाबूजी को मौखिक स्मृति पत्र मेमोरंडम दिया. स्मृति पत्र એટલે કે યાદ દિલાવો, મોઢામાં યાદ કરાવો. તો કે એક દિવસ અમે ત્રણે ભાઈ બહેન પિતાજી પાસે ગયા અને મૌખિક એટલે મોઢામાં, સ્મૃતિ પત્ર એટલે કે મોઢે મોઢ યાદ કરાવો कि हमारे पास छोटा घोड़ा न रखना अन्याय की बात है. यदि अन्य बच्चों को घोड़े पर बैठने का अधिकार है तो हमें भी वह अधिकार मिलना चाहिए. શું કહ્યું કે અમારી પાસે નાનો ઘોડો ન હોવો એ અન્યાયની વાત છે, કે જો બીજા છોકરાઓ ઘોડા પર બેઠવાનો અધિકાર છે તો અમારી પાસે અધિકાર ન હોવો એ અન્યાયની વાત છે. શું યાદ કરાવે છે કે અમારે પાસ છોટા ઘોડા ન રહેવું એ અન્યાયની વાત છે, અને બીજા બધા છોકરાઓ જો નાના આવા ઘોડા પર બેસતા હોય તો અમને પણ એવો અધિકાર પ્રાપ્ત થવો જોઈએ. તો શું કહે છે કે અમારે પણ ઘોડો જોઈએ છે અને અમારે પણ ઘોડા પર સવારી કરવી છે, એવું ત્રણેય ભાઈ બહેન એમના પિતાજીને કહે છે. બાબूजी ने हंसते हुए पूछा, सफेद टट्टू पर बैठोगे? હવે પિતાજી એમને હસતા હસતા પ્રશ્ન કરે છે કે સફેદ ટટ્ટુ પર બેસશો? સફેદ ટટ્ટુ મતલબ કે ત્યાંના સફેદ ઘોડાની જ વાત કરી હતી, પરંતુ મેં તમને કહ્યું કે ત્યાંના ઘોડાઓ એટલે ગધેડા જેવો આકાર હતો. હાઈટ ગધેડાની જેમ નીચું અને પેટ ગધેડાની જેમ ફેલાયેલું, એટલે એને સફેદ ટટ્ટુ, સાઈઝમાં નીચા હતા અને પેટ મોટું હતું એટલે એમને ટટ્ટુ કહેવામાં આવતા હતા. એટલે એના પિતા એમ કહેવા માંગતા હતા કે સફેદ ઘોડો મતલબ કે સફેદ ટટ્ટુ એટલે કે શું સફેદ ઘોડા પર બેસશો? तुम कहो के साथ ठेलम ठाल के उपरांत मैंने अगुआ होकर गंभीर मुद्रा में उत्तर दिया. પછી ત્રણે ભાઈ બહેન પેલા એમને મનમાં રામાએ એવો પ્રશ્ન કરેલો, સફેદ ટટ્ટુ મતલબ કે સફેદ ગધેડું કે જેના પર બેસાડીને માત્ર સજા જ કરવામાં આવે. એટલે એમના પિતાએ કહ્યું કે સફેદ ઘોડો લાવીએ તો ચાલે, મતલબ કે ત્યાંનો સફેદ ટટ્ટુ લાવીએ તો ચાલે, ત્યાંના ઘોડાને ટટ્ટુ કહેવામાં આવતું. એટલે એમ કે આ લોકોના મનમાં એક જ વેમ બેસી ગયેલો કે સફેદ ટટ્ટુ પર બેસવું મતલબ કે જેને સજા કરવામાં આવી હોય એ જ બેસી શકે. એટલે એ ત્રણેય ભાઈ બહેન અંદરો અંદર પ્રશ્ન કરે છે અને એકબીજાને ધક્કો મારે છે કે કેમ કે ત્રણેય ભાઈ બહેન પિતાજીથી ડરતા હોય છે. એટલે કે તું કે એમ એકબીજાને ઠેલમ ઠેલ કરે છે. કે ઉપરાંત मैंने अगवा होकर गंभीर मुद्रा में उत्तर दिया. अगवा એટલે આગળ થઈ. પછી મહાદેવી વર્મા સૌથી નાના હોય છે તો મોટા ભાઈ બહેન નથી બોલતા, એકબીજાને ધક્કો મારે છે. ત્યારે મહાદેવી વર્મા આગળ થઈને ગંભીર એટલે શાંત મુદ્રામાં, આમ ડરી મુદ્રામાં, મુદ્રો એટલે ચહેરો, ચહેરામાં એના પિતાજીને જવાબ આપે છે કે સફેદ ટટ્ટુ તો ગधा होता है जिस पर बैठाकर सजा दी जाती. શું કહે છે કે તમે જે સફેદ ઘોડાની વાત કરો છો, સફેદ ટટ્ટુની, એ તો ગધેડો કહેવાય છે અને સફેદ ગધેડા પર બેસીને તો માત્ર સજા જ કરવામાં આવે છે, તો અમારે સફેદ ટટ્ટુ જોઈતો નથી. એવું મહાદેવી વર્મા એમના પિતાને કહે છે કે
કે રામાએ એમના મનમાં એવું ઘુસાડ્યું હોય છે કે સફેદ ટટ્ટુ યાની કે સફેદ ગધેડો જેના પર બેસીને માત્ર સજા જ કરવામાં આવે છે, એટલે આ લોકોએ સફેદ ટટ્ટુ લાવવાની ના પાડે છે। पता नहीं हमारे ज्ञान के वज्रस्त्र स्त्रोत रामा को बाबूजी ने डांटा या नहीं। वज्रस्त्र स्त्रोत मतलब के सदा बहने वाला स्त्रोत, लेकिन જ્યારે અમે આવું કહ્યું કે સફેદ ટટ્ટુ મતલબ કે સફેદ ગધેડો, ત્યારે પિતાએ અમને સવાલ પણ કર્યો અને અમે જવાબ પણ આપ્યો કે અમને રામાએ આવું કહ્યું છે। પછી ખબર નહીં કે પિતાજી રામા પર ગુસ્સે થઈને રામાને બોલ્યા કે નહીં, કેમ કે રામાએ એમને ખોટી જાણકારી આપી હતી। અહીં કંઈ અંગ્રેજોના છોકરા સજા માટે આવ્યા ન હતા, એ ફરવા માટે જ આવ્યા હતા અને એ સફેદ ગધેડો નહોતો પરંતુ સફેદ ટટ્ટુ હતો। परंतु कुछ दिन बाद हमने देखा कि एक छोटा सा चॉकलेटी रंग का टट्टू आंगन के पश्चिम वाले बरामदे में बांधा गया। बरामदा मतलब के आंगन के थोड़ा दिवस पछी हमें जोयुं तो एक छोटा एक नानो चॉकलेटी रंगनो टट्टू आंगणानी पश्चिम दिशाમાં બાંધવામાં આવે છે। एक नानो चॉकलेटी रंगनो टट्टू आंगणानी पश्चिम दिशाમાં બાંધવામાં આવે છે। बरामदा तो घोड़े बांधने के लिए बनाया नहीं गया था। बरामदा मतलब कि घर आगे खुल्लू आंगणું હોય ને बरामदा, तो कि आंगणું के घोड़ा बांधवा माटे तो बनावामां આવ્યું નહોતું। अतः बाहर से टट्टू को लाने के लिए दीवार में एक नया दरवाजा लगाया। इनके मेन दरवाजे थी घोड़ा ने अंदर न लई जई शकाय માટે સાઈડમાં એ દિવાલની જે વરંડો ચણેલો હોય એમાં દિવાલમાં એક સાઈડમાં દરવાજો પાડવામાં આવ્યો અને એ ઘોડાને અંદર લાવવા માટે એ દરવાજાનો ઉપયોગ કરવામાં આવતો હતો। और उसकी मालिश करने तथा खाने पीने घूमने आदि की उसकी देखरेख के लिए छुट्टन नाम का साइज रखा गया। साइज मतलब कि घोड़े की देखभाल करने वाला साइज। शब्द समूह माटे एक शब्द बचे कि घोड़े की देखभाल करने वाला कौन, तो साइज। तो कि घोड़ा ने मालिश करवा माटे, एने खवડાવવા માટે, એને પીવડાવવા માટે, બધું જ એનું કામ કરવા માટે એક છુટ્ટન નામનો છોકરો, એક છુટ્ટન નામનો સાઈઝ રાખવામાં આવ્યો। જે ઘોડાની देखभाल કરે એને સાઈઝ કહેવામાં આવે છે। તો કે એક છુટ્ટન નામનો છોકરો એને ખાવા પીવા નવડાવવા માટે થઈને એને देखभाल કરવા માટે થઈને એક રાખવામાં આવે, એટલે કે ઘોડા માટે થઈને સ્પેશિયલ એક નોકર રાખવામાં આવે છે। पता नहीं सॉरी अब तो हम उस छोटे टट्टू से बहुत प्रभावित और आतंकित हुए। आतंकित मतलब के भयभीत। मतलब के हमें हवे ए नाना घोड़ाथी बहु प्रभावित पण थया अने भयभीत पण थया, एम के अमने एनो डर पण लागतो हतो। जोईने थोड़ा खुश पण थया अने थोड़ा डरी पण गया। हमारे तथा हमारे अन्य साथी जीवों के लिए न मकान में कोई परिवर्तन हुआ, न कोई विशेष नौकर रहा। महादेवी वर्मा શું કહે છે કે અમારા માટે ને મારા સાથીઓ માટે એટલે કે મારા ભાઈ બહેન માટે ના અમારા કોઈ મકાનમાં પરિવર્તન કરવામાં આવ્યું, ના અમારા માટે કોઈ નવો નોકર રાખવામાં આવ્યો। જ્યારે નવી લાવનારી ઘોડી માટે મકાનમાં પણ પરિવર્તન કરવામાં આવી અને બરામદા એટલે કે આંગણામાં લાવવા માટે દિવાલમાં એક નવો દરવાજો બનાવવામાં આવ્યો કે જ્યાંથી ઘોડીને લાવી શકાય અને લઈ જઈ શકાય અને સ્પેશિયલ એના માટે એક નોકર રાખવામાં આવે છે। જ્યારે મહાદેવી વર્મા કહે છે કે અમારા માટે ના કોઈ નોકર રાખવામાં આવ્યો, ના અમારા મકાનની ઘરની અંદર અમારા માટે થઈને કોઈ સ્પેશિયલ રૂમ કે કંઈ બનાવવામાં આવ્યું હોય। એટલે હવે આ લોકોને ઘોડીની ઈર્ષા થાય છે કે ઘોડી માટે બધું ને અમારા માટે કંઈ નહીં। रामा को तो नौकर कहा नहीं जा सकता क्योंकि वह तो डांटने फटकारने के अतिरिक्त हमारे कान भी खींचता था। लेकिन रामा ने तो हमें नौकर कहता नहीं, केम के तो अमने वडीलनी जेम बोलतो लड़तो અને જ્યારે અમે કોઈ ભૂલ કરીએ તો અમને કાન પકડીને મારતો પણ હતો, એટલે અમારા ઘરનો સભ્ય હતો, એ અમારા ઘરનો નોકર હતો નહીં। हमारी खिड़की तक दरवाजे में परिवर्तित नहीं हो सकी। શું કહે છે મહાદેવી વર્મા અમારા 3 ભાઈ બહેનની અમારા રૂમની બહાર પણ એમ કે દરવાજો બનાવી ન શકી અને જ્યારે ઘોડી માટે થઈને આખી દીવાલ
દિવાલ તોડીને ત્યાં દરવાજો બનાવવામાં આવે છે. એટલે હવે આ છોકરાઓને ઘોડીની પણ ઈર્ષા થાય છે. जिससे हम रोजी और निक्की के साथ कूदने के कष्ट से मुक्त हो सकते हैं. कि जो हमारी बारी दरवाજો બની શકી હોય તો જેમ રોજી એક પુત્રી હતી અને નિક્કી એક નોરિયો હતો જે ઘોડીની સાથે આવ્યા હતા. એક નોરિયો અને એક પુત્રી બંને ઘોડીની સાથે આવ્યા હતા જે પારેલા જ હતા. તો કે નોરિયો અને પુત્રી બંને એ મહાદેવી વર્માના રૂમની બારી કૂદીને બહાર જતા અને બારી કૂદીને રૂમમાં જતા હતા. તો મહાદેવી વર્મા કહે છે કે જો કાશ અમારી બારી પર દરવાજો બની ગઈ હોત તો અમારે એમની સાથે કૂદવું પડત નહીં, અમે સીધા દરવાજેથી બહાર જઈ શકતા હોત. बाबूजी से यह सुनकर भी कि ये वह टट्टू हमारी सवारी के लिए आया है, हम सब 4-5 दिन उससे रुष्ट और अप्रसन्न ही घूमते रहे. कि बाबूजीए अમને કહ્યું કે આ ટટ્ટુ સ્પેશિયલ તમારી સવારી માટે જ લાવવામાં આવ્યો છે, છતાં પણ અમે એ ઘોડીથી 4-5 દિવસ સુધી નારાજ અને અપ્રસન્ન ફરતા રહ્યા. એટલે કે અમે ઘોડીની નજીક પણ ના ગયા અને ઘોડીને બોલાવી પણ નહીં. परंतु अंत में उसने हमारी मित्रता प्राप्त कर ही ली. શું કહે છે મહાદેવ વર્મા કે અંતમાં છેલ્લે ઘોડીએ અમારી મિત્રતા પ્રાપ્ત કરી લે છે, એટલે કે અમે એના મિત્ર બની જઈએ છીએ. रामा ने उसका नाम पूछने पर ज्ञात हुआ कि उसे ताज रानी कहकर पुकारा जाता है. જ્યારે મેં રામાને પૂછ્યું કે આ ઘોડીનું નામ શું છે ત્યારે રામાએ અમને કહ્યું કે આ ઘોડીને તાજ અમે જ્યાંથી લાવ્યા છીએ ત્યાં ઘોડીને તાજ રાણી એવું નામ આપવામાં આવ્યું છે. ताजमहल का चित्र हमने देखा था और रामा और कल्लू को माँ की सभी कहानियों में रानी के सुख दुख की गाथा सुनते सुनते हम उसके प्रति बड़े सदैव हो गए. सदैव मतलब के दया. तो महादेव वर्मा શું કહે છે કે અમે એમ કે રામાને પૂછ્યું કે આનું નામ શું છે ત્યારે રામાએ અમને કહ્યું કે એનું નામ તાજ રાણી છે. એટલે કે તાજમહેલનું ચિત્ર તો અમે જોયું હતું અને રામા और कल्लू को माँ की सभी कहानियों में रानी के सुख दुख की गाथा सुनते सुनते हम उसके प्रति बड़े सदैव हो गए. એટલે કે તાજમહેલનું ચિત્ર તો અમે જોયું હતું અને રામા કલ્લુ અને માએ અમને જે રાજા રાણીની કહાનીઓ સંભળાવી એમાં તાજ રાણીની પણ કહાની સંભળાવી હતી કે એને કેટલું કષ્ટ પડતું હતું. તો અમને તાજ રાણી પ્રત્યે સહૃદય એટલે કે દયાળુ થઈ ગયા. અમને તાજ રાણી પ્રત્યે દયા આવવા લાગી. ताजमहल जैसे भवन की रानी होने पर भी ये वहाँ से कहानी की रानी की तरह निकाल दी गई थी. એમને જે સ્ટોરી સાંભળી હતી એમાં એવું હતું કે તાજ રાણી જેવી ભવનની મોટા ભવનની રાણી હોવા છતાંય એને કહાનીની રાણીની જેમ ત્યાંથી કાઢી મૂકવામાં આવી હતી. જ્યારે એમના ઘરે જે આવી હતી ઘોડી એનું નામ પણ તાજ રાણી હતી. એટલે એમને એ રાણીને એ રાણી સાથે સરખાવે છે એટલે એમને આ રાણી પ્રત્યે એમને દયા આવે છે. यह कल्पना करते ही हमारी सारी ईर्ष्या और सारा रोष करुणा से पिघल गए. ईर्ष्या मतलब के जलन અને रोष मतलब के क्रोध. ईर्ष्या मतलब के जलन અને રોષ મતલબ કે ક્રોધ. એટલે કે જ્યારે અમે તાજ રાણીની એવી હાલતની કહાની સાંભળી ત્યારે અમને આ તાજ રાણી પ્રત્યે જે ઈર્ષ્યા અને ક્રોધ હતો એ અમારો ક્રોધ પીગળી જાય છે કે શું આ તાજ રાણીની પણ એવી હાલત હશે. हम उसे और अधिक आराम देने के उपाय सोचने लगे. એટલે કે અમે રાણીને તાજ રાણીને વધારે આરામ આપવાનું સોચવા લાગ્યા કે માં અને રામાએ જે કહાની કહી હતી કે તાજ રાણીને તાજમહેલની અંદર બહુ દુઃખ આપવામાં આવ્યું હતું તો એની કહાની સાંભળીને અમને બહુ દુઃખ થાય છે. એટલે અમે આ રાણીને પણ બહુ આરામ આપવા लाग्या અને અમે ધીરે ધીરે એના મિત્ર બની જઈએ છીએ. वह इतनी सुंदर थी कि अब तक उसकी छवि आंखों से बसी है. कि घोड़ी એટલી સુંદર હતી કે એની છબી હજુ અમારી આંખોમાં વસેલી છે. મહાદેવી વર્મા હવે જ્યારે પાઠ લખે છે
એટલે કે એ ત્યારે જે આ કહાનીમાં જે મહાદેવી ઘરમાં બતાવે છે ત્યારે 5મું 6ઠું ભણતા એ નાની ઉંમરના મહાદેવી ઘરમાં બતાવે છે, પણ જ્યારે આ પાઠ લખે છે ત્યારે એ યંગ થઈ ગયા હોય છે, ત્યારે આ કહે છે કે वह इतनी सुंदर थी कि अब तक उसकी छवि आंखों में बसी है। छवि मतलब કે તસવીર, કે એટલી સુંદર હતી કે હજુ પણ એની તસવીર આંખોમાંથી જતી નથી। हल्का चॉकलेटी चमकदार रंग जिस पर दृष्टि फिसल जाती थी। घोड़ीનો રંગ કેવો કયો તો હલકો ચોકલેટી રંગ કે જેને જોઈએ તો એના પર નજર ફિસલ જતી હતી, મતલબ કે એવું જ થતું કે સતત એ ઘોડીને જોયા કરીએ। खड़े छोटे कानों के बीच में माथे पर झूलता अयाल, अयाल मतलब के घोड़े की गर्दन पर के बाल। तो शू कहे छे, खड़े छोटे कानों के बीच में माथे पर झूलता अयाल का गुच्छा, એટલે કે એના બંને જે કાન ખડા એટલે કે ઊંચા કર્યા હોય અને એની ગરદન ઉપર જે મોટા મોટા બાલ હોય એને શું કહેવામાં આવે છે? અયાલ। ઘોડાની ગરદન પરના બાલને શું કહેવામાં આવે છે? અયાલ। શબ્દ સમૂહ માટેનો એક શબ્દ છે કે ઘોડે કી ગરદન પર કે બાલ मतलब કે અયાલ। तो કે खड़े छोटे कानों के बीच में माथे पर झूलता अयाल का गुच्छा એટલે કે સરસ એવા એના ઊભા થયેલા કાનની વચ્ચે ગરદન ઉપર એના સરસ મજાના એવા સુંદર વાળ ઉડી રહ્યા હોય છે, શોભી રહ્યા હોય છે। બડી કાલી સ્વચ્છ, મોટી કાલી અને સ્વચ્છ मतलब કે ચોખ્ખી, और पारदर्शी, पारदर्शी मतलब કે આર પાર જોઈ શકાય એવી આંખે। શું કહ્યું છે? અત્યારે ઘોડીના વખાણ થઈ રહ્યા છે કે ઘોડીની સરસ એવી સુંદર કાળા રંગની આર પાર જોઈ શકાય એવી મસ્ત એવી આંખો હતી। लाल नथुने जिन्हें फुला फुला कर चारों ओर की गंध लेती थी। नथुने मतलब કે નાક, એના લાલ એવા નાક હતા કે જેને ફુલાવી ફુલાવીને ચારે બાજુથી સુગંધ લેતી હતી। ઉજલે દાંત અને એના દાંત એકદમ સફેદ હતા। और लाल जीभ की झलक देते हुए गुलाबी होठों वाला लंबा मुंह, અને એની લાલ રંગની એવી સરસ જીભ હતી અને ગુલાબી હોઠવાળું એનું મોઢું હતું। लोहा चबाते पर भी क्षत विक्षत नहीं होता था। लोहा चबाते, लोहा मतलब કે ઘોડી શું ખાય? ચણા ખાય, અને ચણા એટલા કઠણ હોય કે જેને લોખંડ બરાબર આપણે કહેતા હોઈએ છીએ। તો કે એવા ચણા એમ કે ચાવતી હતી છતાં એના મોઢાને સહેજે તકલીફ થતી નહોતી। क्षत विक्षत मतलब કે ઘાયલ। तो शू कहे छे कि एवा कठण चना चावती थी छतां एना मोढाने जराय तकलीफ घायल थतुं न हतुं, मतलब कि जराय तकलीफ थती न हती। ऊंचाई के अनुपात से पीठ की चौड़ाई अधिक थी। ऊंचाई के अनुपात એટલે કે આપણે આ બાજુની ઘોડીઓ જોઈએ કેવી હોય? ઊંચી હોય છે, તો ત્યાંની ઇન્દોરની ઘોડીઓ કેવી હતી? ઊંચાઈની બરાબરમાં ઊંચી ન હોવાથી એ કેવી હતી? આમ નીચી। પીઠ की चौड़ाई હતી, चौड़ाई मतलब કે પહોળાઈ। ગધેડા ટાઈપ, ઘોડી નીચી અને ગધેડાનું પેટ જેમ મોટું હોય એમ ત્યાંની ઘોડીનું પેટ પણ મોટું હોતું, એટલે કે એની ચોડાઈ મતલબ કે પહોળાઈ વધારે હતી। સુડોળ મજબૂત પેર, એના સુંદર અને મજબૂત એવા પગ હતા। और સઘન પૂંછ, સઘન એટલે ખાટી, ખાટા બાલવાળી એવી લાંબી એની પૂંછડી હતી। जो मक्खियां उड़ाने के क्रम में मोर छल के समान उठती गिरती थी, અને જેની પૂંછડી માખીઓ ઉડાડવા માટે થઈને ઊંચી થતી હતી અને કેવી રીતે? મોરછલ, મોરછલ मतलब કે મોર પીંછાની જેમ ઉડતી અને નીચે પડતી હતી। એટલે કે ઘોડીની પૂંછડી એટલી સુંદર હતી કે જે ઘાટી હતી અને સતત માખીઓ ઉડાવવામાં જેમ મોરની પીંછી ઊંચા નીચે થતી હોય એમ એની પૂંછડી ઊંચા નીચે થતી હતી। उस समय यह सब समझने की बुद्धि नहीं थी। शू कहे छे? ए समय महादेवी वर्मा कहे छे कि ए समय एटली नानी हती कि आ घोड़ीनी सुंदरताने समझवानी बुद्धि हती नहीं, परंतु इतने दीर्घ काल के उपरांत भी स्मृति पट पर वे रेखाएं ऐसे उभर आती है जैसे कि
किसी अदृश्य शाही से लिखे अक्षर अग्नि के ताप में प्रत्यक्ष होने लगते। શું કહે છે? આટલો લાંબો સમય થઈ ગયો હોવા છતાં પણ સ્મૃતિપટ પર એટલે મગજની યાદદાસ્ત ઉપર એ ઘોડીની રેખાઓ એ ચિત્ર એ રીતે યાદ આવે છે કે જાણે કોઈ અદૃશ્ય શાહીથી કોઈ ખત લખ્યો હોય અને એને આગની સામે લાવવામાં આવે તો એની અંદર સ્પષ્ટ અક્ષર દેખાતા હોય છે। એવી અદૃશ્ય શાહી હોય છે કે જેને ઘણીવાર એવું આપણે અમુક ટીવી સિરિયલની અંદર આવા સીન જોતા હોઈએ છીએ કે અદૃશ્ય શાહીથી ખત લખવામાં આવ્યો હોય છે અને એને આગની અંદર લાવવામાં આવે તો એને અક્ષર સ્પષ્ટ દેખાય એટલે કે વંચાતો હોય। બીજો એવો એ દેખ્યો હોય છે કે એવો અદૃશ્ય શાહીથી ખત લખ્યો હોય જેના પર પાણી છાંટવાથી પણ એ અક્ષર સ્પષ્ટ વંચાતા હોય છે। તો કે એવું જેમ કે કોઈ અદૃશ્ય શાહીથી કોઈ ખત લખ્યો હોય ને અગ્નિની સામે લાવીએ તો એ અક્ષર સ્પષ્ટ દેખાય છે, એવી જ રીતે મહાદેવી વર્મા જ્યારે આ પાઠ મોટા થઈને લખવા બેસે છે ત્યારે એટલો લાંબો સમય થઈ ગયા હોવા છતાં પણ કહે છે કે મારા મગજમાં એ ઘોડીની યાદો એવી રીતે તાજી થાય છે કે જાણે બધું જ ચિત્ર નજરની સામે હોય એ રીતે સ્પષ્ટ થાય છે। હમ બાર બાર સોચતે हैं कि वह कुछ और छोटी क्यों नहीं। અમે ત્રણેય ભાઈ બહેન વારંવાર એ વિચારતા કે ઘોડી થોડી નાની હોત તો કેટલું સારું હતું। होती तो हम रोजी और निक्की के समान उसे भी अपने कमरे में रख लेते। કે જો ઘોડી થોડી નાની હોત તો અમે જેમ રોજી મતલબ કે કૂતરી અને નિક્કી મતલબ કે નોરિયો એ બંને જેમ મહાદેવીના રૂમમાં બારીમાંથી કૂદીને આવતા અને એના રૂમમાં રહેતા હતા એવી રીતે કે જો ઘોડી પણ એમની જેમ નાની હોત તો અમે બારીમાંથી એને અમારા રૂમમાં લાવીને રાખત, કે થોડી નાની હોત તો વધારે સારું હતું એવું વિચારતા ત્રણેય ભાઈ બહેન। रानी को अपने कमरे में ले जाना संभव नहीं था। रानी એટલી મોટી સાઈઝની હતી કે એને એના રૂમમાં લઈ જવી એ શક્ય હતો नहीं। अतः अस्तबल बना हुआ बरामदा ही हमारी अराजकता का कार्यालय बना। अराजकता मतलब कि अव्यवस्था એટલે કે ઘોડા માટે જે બરામદા મતલબ કે આંગણું અને અસ્તબલ મતલબ કે તબેલા। અમારું જે આંગણું હતું એને તબેલો બનાવી દેવામાં આવ્યો હતો અને ત્યાં અમારી અરાજકતા કા કાર્યાલય બને એટલે કે અમારી જ્યારે વધારાની કોઈ વસ્તુઓ હોતી તો અમે એ અસ્તબલ એટલે કે તબેલામાં જઈને મૂકી આવતા હતા। बरामदा घोड़े बांधने के लिए तो बना नहीं था। શું કહે છે? પહેલેથી આંગણું કે ઘોડો બાંધવા માટે તો બનાવવામાં ન આવ્યું હતું। अतः उसकी दीवार में एक खुली अलमारी और कई आते ताक थे। અને પછી જ્યારે એ અસ્તબલ બનાવવામાં આવે છે ત્યારે એની દિવાલની અંદર ખુલ્લી અલમારી એટલે એક નાનું ખુલ્લું એવું કબાટ હોય છે અને કેટલાક આતેતાક એટલે નાના નાના એવા ગોખલા। ખુલ્લી એક અલમારી મતલબ કે ખુલ્લું એક કબાટ હોય છે અને આતેતાક મતલબ કે નાના નાના એવા ગોખલા હોય છે। उन्हीं में हमारी स्वेच्छाएं विस्थापित और शरणार्थी खिलौना का परिवार स्थापित होने लगा। અને એ નાના કબાટની અંદર ને નાના નાના જે ગોખલાઓ હતા એની અંદર અમારું સ્વેચ્છાએ એટલે કે પોતાની મરજીથી જ અમારા જે વધારાના રમકડા હતા એ બધા રમકડા એ અમે એ તબેલામાં જઈને અલમારીની અંદર મૂકી રાખતા હતા। रानी की गर्दन में झूल झूल कर उसके कान और अयाल में फूल खोस खोस कर और उसको बिस्कुट मिठाई आदि खिला खिला कर थोड़े ही दिनों में हमने उससे ऐसी मैत्री कर ली कि हमें न देखे तो वह अस्थिर होकर पैर पटकने और हिनहिनाने लगती। શું કહે છે? રાણીની પાસે હવે સતત તબેલામાં જતા હતા અને રાણીની પાસે જઈને એની ગરદન પકડીને ત્રણેય ભાઈ બહેન ઝોલા ખાતા હતા। એના અયાલ એટલે કહ્યું ને કે ગરદન પરના જે બાલ હોય એને અયાલ કહેવામાં આવે છે, તો એના અયાલમાં ફૂલ ખોસતા હતા। એને ત્રણેય ભાઈ બહેન રાણીને મીઠાઈ ખવડાવે, બિસ્કુટ ખવડાવે આદિ ખવડાવીને વગેરે ખવડાવીને એની સાથે મૈત્રી કરી લે છે। મહાદેવી વર્મા એમના ભાઈ બહેન રાણીની ગરદન પકડીને ઝૂલા ખાય છે, એની પીઠ પર બેસે છે, એની અયાલમાં ફૂલ ખોસે છે, એને બિસ્કિટ ખવડાવે છે, મીઠાઈ ખવડાવીને રાણી જોડે એવી મિત્રતા કરી લે છે કે રાણી જ્યારે આ ત્રણેય ભાઈ બહેનને ન જોવે તો એ અસ્થિર થઈ જાય છે। અસ્થિર મતલબ કે ગાંડા જેવી થઈને પગ જોર જોરથી પટકાવીને
હિનાવા લાગે. હિન હિનાવા લાગવું, જેમ આપણે કૂતરું અવાજ કરે તો આપણે શું કહીએ છીએ? કૂતરું ભસે છે. તો જ્યારે ઘોડી અવાજ કરે તો આપણે એને શું કહીએ છીએ? હિન હિનાવવું. દરેકના અવાજને જુદી જુદી ભાષામાં કહેવામાં આવે છે. તો કે આપણે ઘોડી જ્યારે અવાજ કરે છે એને આપણે હિન હિનાવું કહેવામાં આવે છે. તો કે જ્યારે ઘોડી આ ત્રણેય ભાઈ બહેનને નથી જોતી ત્યારે જોર જોરથી પગ પટકે છે અને જોર જોરથી હિન હિનાવે, એટલે મતલબ કે જોર જોરથી અવાજ કરવા લાગે છે. એટલે કે આ ત્રણેય ભાઈ બહેનને અવાજ કરીને ઘોડી એમને એની પાસે બોલાવે છે. फिर हमारी घुड़सवारी का कार्यक्रम आरंभ. પછી શું કહે છે? હવે રાણી અમને ઓળખતી થઈ ગઈ અને અમે પણ રાણી જોડે સારી એવી મિત્રતા પ્રાપ્ત કરી લઈ. એટલે રાણી હવે અમારો એક કે ઘોડા પર બેસવાની સવારીનો કાર્યક્રમ શરૂ થાય છે. કે પિતાજીએ કહ્યું કે હવે અમે ઘોડા પર બેસી શકીએ છીએ. મેરે ઓર બહેન કે લીએ સામાન્ય. મહાદેવી વર્મા શું કહે છે કે મારી અને બેન માટે, મોટી બેન માટે સામાન્ય छोटी पर सुंदर जीन खरीदी गई. सामान्य એટલે કે નાની અને સુંદર એવી જીન ખરીદવામાં આવે છે કે જે ઘોડી પર મૂકીને જેના પર બેસવામાં આવે છે, જેથી બેલેન્સ ટકી રહે, એમ કે પડી નીચે ન જવાય એટલા માટે જીન બનાવવામાં આવે છે. और भाई के लिए चमड़े के घेरे वाली ऐसी जीन बनवाई गई कि जिससे संतुलन होने पर भी गिरने का भय नहीं था. અને ભાઈ સૌથી મોટો હતો તો એના માટે થઈને ચામડાની એક મોટી જીન બનાવવામાં આવે છે કે જેના પર બેસીને તમે કોઈ વાર સંતુલન ગુમાવી પણ બેસો તો પણ તમે ઘોડી પરથી નીચે પડો નહીં, એટલી સુંદર જીન બનાવવામાં આવે છે. મતલબ કે મહાદેવી અને એમની બેન માટે એક નાની જીન, કેમ કે એ નાના હોય છે તો એમના માટે નાની જીન બનાવવામાં આવે છે. અને ભાઈ મોટો હોય છે એટલે એના માટે ચામડાની ઘેરેવાળી મોટી જીન બનાવવામાં આવે છે જેના પર બેસીને સંતુલન ગુમાવો તો પણ તમે નીચે પડો નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આપણો આ પાઠ આટલા સુધી રાખીશું. આના પછીનો પાઠ આપણે આગળના વિડીયોમાં